બનાસકાંઠામાં ફરી તૂટ્યું ઠાકોર સમાજનું બંધારણ। ચંડીસરમાં સમાજના બંધારણના નિયમો નેવે મુકાયા છે। લગ્નમાં લાઈવ ડીજે પાર્ટી સાથે લોકો દાંડિયા રાસ પર ઝૂમ્યા હતા। રેશમા ઠાકોરે લગ્નમાં બંધારણ વિરુદ્ધ સૂર રેલાવ્યો। સમાજ આગેવાનોના આદેશોની સતત અવગણના થતી જોવા મળી રહી છે। લગ્નમાં લાઈવ ડીજે પાર્ટી સાથે લોકો દાંડિયા રાસ પર ઝૂમતા જોવા મળી રહ્યા છે। રેશમા ઠાકોરે લગ્નમાં બંધારણ વિરુદ્ધ સૂર રેલાવ્યો હતો। સમાજના આગેવાનોના આદેશોની પણ અહીં વધુ એક વખત અવગણના થતી દેખાઈ રહી છે। બનાસકાંઠામાં ફરી એક વખત ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું છે, જ્યાં જે નવું બંધારણ અમલમાં આવ્યું છે તેમાં ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વિગતો સાથે સંવાદદાતા કમલેશ નાભાણી જોડાઈ ગયા છે। કમલેશ, વધુ એક વખત ઠાકોર સમાજનું બંધારણ તૂટતું દેખાઈ રહ્યું છે। પહેલા ગબ્બર ઠાકોર, હવે રેશમા ઠાકોરે પણ બંધારણ વિરુદ્ધ જાણે સૂર રેલાવ્યા હોય પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, વાત કરવામાં તો કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક જે બંધારણ છે તે તૂટતા હોતું સામે આવી રહ્યું છે। થોડા દિવસ અગાઉ કહી શકાય કે ઠાકોર સમાજનું બંધારણ છે તે જાબડિયા ગામે તોડવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે ચંડીસરમાં ઠાકોર સમાજના લગ્ન હતા અને લગ્નની અંદર કહી શકાય કે લાઈવ જે સ્ટેજ પ્રોગ્રામ કરતા હોય છે તે સ્ટેજ પ્રોગ્રામ કરીને ગત મોડી રાત્રિએ કહી શકાય જે પ્રકારે તેમનું લગ્ન હતું અને લગ્નમાં જે પ્રકારે ડીજે વગાડ્યું અને તેનું કહી શકાય કે જે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે, જે ઠાકોર સમાજનો નવો જે કાયદો બનાવ્યો હતો, જે બંધારણ બનાવ્યું હતું તેનું ઉલ્લંઘન કર્યું છે। એટલે એક બાજુ જ્ઞાનીબેનને બધા યથાર્થ પ્રયત્નો કરી રહ્યા છે કે જે બંધારણ છે તે ન તૂટે અને લોકો તેનું પાલન કરે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે એક બાદ એક જે બંધારણ તૂટતું જોવા મળી રહ્યું છે। જી બિલકુલ કમલેશ, આભાર જાણકારી માટે।